ભરૂચ અને અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। ભરૂચ અને અંકલેશ્વરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા પહેલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ હુમલો કરતા 27 જેટલા પર્યટકોના મોત નીપજ્યા છે, ત્યારે આ મામલામાં સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। મુસ્લિમ સમાજના સભ્યો અને આગેવાનોએ કેન્ડલ પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા, સાથે જ ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। આ મામલામાં જવાબદાર આતંકીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ તમામ શહીદોને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ખીરાજે હકીકત પેશ કરીએ છીએ, તથા હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તે લોકો વહેલા તકે સાજા થાય એવી માલિકને પ્રાર્થના કરીએ છીએ। આવા હુમલાઓ જે દેશભરમાં થઈ રહ્યા છે, સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય। કેન્ડલ માર્ચ કાઢવા સાથે આ નિંદનીય ઘટનાને વખોડી કાઢી આતંકવાદ અને આતંકવાદીઓ સામે સખતમાં સખત કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। ગઈકાલે 22 તારીખે જે પહેલગામમાં હુમલો થયેલો છે, મુસ્લિમ સમાજ ભરૂચ તરફથી અમે એની નિંદા કરીએ છીએ અને જે લોકો ટુરિસ્ટ સિવિલિયન લોકો તે ફરવા ગયેલા, ખાસ કરીને એવી જગ્યા છે જે ફરવાનું સ્થળ છે અને આતંકવાદીઓ જે રીતે આ લોકોને રફ કન્ડિશનથી માર્યા અને તકરીબન 28 થી 29 લોકો મૃત્યુ પામેલા છે। અમે લોકો ભારતની સરકારથી અપીલ કરીએ કે આની ખૂબ નિષ્પક્ષતાથી તપાસ થાય અને આઓને ફાંસીના ફંદા પર ચડાવવામાં આવે।